મોડી રાતના વરસાદથી વડોદરામાં ભારે નુકસાન. ભારે પવન સાથેના વરસાદથી વડોદરામાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. ખાણીપીણીની લારીઓ અને અનેક સામાનને નુકસાન પહોંચ્યું. 200 થી વધારે સ્થળો પર વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી. જૂની કલેક્ટર કચેરી પાસે દિવાલ તૂટતા વાહનને પણ નુકસાન પહોંચ્યું છે. આ વડોદરાના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને જેમાં મોટું નુકસાન થયું હતું. 200 થી વધારે સ્થળો પર વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી. તો અન્ય સીસીટીવીમાં પણ દેખાય છે કે જે ખાણીપીણીની લારીઓ છે તે પવનના સુસવાટાવાળો જે પવન છે તે પવનના વહેણ સાથે જ તે આગળ ધપી રહ્યો હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે. તો મોડી રાત્રે વરસેલા વરસાદથી વડોદરામાં ભારે નુકસાન, ખાણીપીણીની લારીઓ અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું છે. તો જૂની કલેક્ટર કચેરી પાસે દિવાલ તૂટતા વાહનોને પણ નુકસાન. તો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ. ભિલોડા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. લીલશા, ખોમાપુર, ધોલવાણી, વાઘેશ્વરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. તો હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.